તો ગુજરાતમાં પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં ખુલાસો થયો। આતંકીઓએ લખનૌમાં આરએસએસ કાર્યાલયની રેકી કરી હતી। દિલ્હીની આઝાદપુર માર્કેટની પણ રેકી કર્યાનું સામે આવ્યું। એટીએસે ઝડપેલા બે આતંકી યુપી, એક હૈદરાબાદનો રહેવાસી છે। રાજસ્થાનના હનુમાનગઢેથી હથિયાર મેળવ્યાનો ખુલાસો થયો। અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, ગુજરાતમાં પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં શું ખુલાસાઓ થયા? આખું જે ષડયંત્ર હતું તેને લઈ ખુલાસાઓ જણાવશો। હાલ પૂછપરછ ચાલી રહી છે। 3 જેટલા જે આતંકી પકડાયા છે એમાં સૌથી માસ્ટર માઇન્ડ હોય, ભણેલો ગણેલો અને હોશિયાર પોતાની જાતને બતાવે છે એ ડૉક્ટર મયુદ્દીન છે કે જે સૌથી પહેલાં પકડાયો હતો 7મી તારીખે। 7મી તારીખે એની ધરપકડ કરવામાં આવી। પછી અન્ય બે વ્યક્તિઓની લિંક એટલે કે અન્ય બે શકમંદોના નામ સામે આવ્યા હતા। એની બનાસકાંઠાથી ધરપકડ કરવામાં આવી, જેમાં એકનું નામ સોહેલ છે, જ્યારે અન્ય બીજો એક આતંકી છે એની પણ ગઈ ધરપકડ કરવામાં આવી હતી। એટલે એટીએસ દ્વારા એક મહત્વની કામગીરી ગુજરાતમાં અને ખાસ તો અમદાવાદમાં કરવામાં આવી હતી। તપાસમાં હાલ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, અધિકૃત રીતે જાણકારી નથી આવી, પણ જે સૂત્રો દ્વારા પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે જે 3 આતંકીઓ પૈકી તેમને અમદાવાદમાં રેકી કરી હતી, દિલ્હીમાં પણ ભીડભાડવાળી જગ્યા પર રેકી કરી હતી, અમદાવાદમાં પણ ભીડભાડવાળી જગ્યાએ રેકી કરી હતી। અને સૌથી એક મહત્વની અને ચોંકાવનારી, સૌનું ધ્યાન કેન્દ્રિત કરે એવી બાબત એ છે કે લખનૌ સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય પર તેમને રેકી કરી હોવાની હકીકત પ્રાથમિક સામે આવી છે। હજુ આ બાબતે તપાસ ચાલી રહી છે કે ક્યારે રેકી કરી હતી, કેવી રીતે એમને રેકી કરી હતી, એમની સાથે સ્થાનિક કોઈ વ્યક્તિ જોડાયેલો હતું કે કેમ, એ તમામ બાબતોની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। અધિકૃત રીતે હજુ કોઈ જાણકારી એટીએસ દ્વારા હજુ આપવામાં નથી આવી। ગઈકાલે એ સ્પષ્ટતા અથવા તો ગઈકાલે એ વાતનો ઉલ્લેખ ગુજરાત એટીએસ એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। એમાં એ માહિતી આપવામાં આવી હતી કે આતંકીઓ પહેલા રેકી કરી ચૂક્યા હતા, ક્યાં ક્યાં રેકી કરી હતી એની અધિકૃત રીતે જાણકારી નથી આપવામાં આવી। પણ હાલ પૂછપરછ ચાલી રહી છે અને એ પૂછપરછ થયા પછી, કેમ કે જ્યારે આ 3 આતંકી પકડાયા હતા 7મી તારીખે પકડાયા હતા, 7-8 એટલે 1 દિવસ ગયા પછી ગઈકાલે 1 દિવસ બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। એટલે એ સમયગાળા દરમિયાન એમના રિમાન્ડની પ્રોસેસ હોય અથવા તો પૂછપરછ હોય પ્રાથમિક એ કરવામાં આવી હતી અને એમના ઇનપુટના આધારે ગઈકાલે એટીએસ દ્વારા આખી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં કેટલીક મહત્વની જાણકારી આપવામાં આવી। હમણાંની વાત કરીએ તો હજુ પણ એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ 3 સિવાય અન્ય કોઈ સ્થાનિક એમની સાથે મળેલું હતું કે કેમ, અન્ય કોઈ મળેલું હતું તો એ કેવી રીતે મદદ કરતો હતો, એ મદદના બદલામાં કોઈ આર્થિક લેવડ દેવડ હતી કે કેમ। આ સાથે જ જે મુખ્ય આરોપી આ 3 પકડાયા એમાં ડૉક્ટર સૈયદ છે, એ ડૉક્ટર સૈયદ જે લિક્વિડ બનાવી રહ્યો હતો અથવા તો જે ઝેરી પદાર્થ બનાવી રહ્યો હતો, એમાં અમદાવાદ અથવા તો ગુજરાતનું કોઈ વ્યક્તિ એની હિટ લિસ્ટમાં હતું કે કેમ, એ તમામ બાબતોની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે। કેમ કે ઘણી બધી બાબતો એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવે તો કોન્ફિડેન્શિયલ હોય છે, એ જારી કરવામાં નથી આવતી। જે તે સમય અથવા તો સમય આવે એની જાણકારી આપવામાં આવતી હોય છે, પણ એટીએસ દ્વારા હમણાંની વાત કરીએ તો એ તમામ બાબતો, એ તમામ પાસા, એ તમામ પ્રકારની જાણકારી એકત્રિત કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। કેમ કે અત્યાર સુધી એવી ઘણી બધી ઘટનાઓ, એવા ઘણા બધા કિસ્સા સામે આવી ચૂક્યા છે કે બોમ્બ બ્લાસ્ટ દ્વારા અથવા તો ગોળીબાર દ્વારા કે અન્ય કોઈ સ્ફોટક પદાર્થની દ્વારા આતંકીઓ પોતાના મનસૂબા કામયાબ કરતા હોય છે। પણ આ કિસ્સાની વાત કરીએ તો એક ઝેરી પદાર્થ બનાવવામાં આવી રહ્યો હતો, જેની હૈદરાબાદમાં પકડાયેલ ડૉક્ટર આતંકી છે એને હૈદરાબાદમાં એક ઝેરી પદાર્થ બનાવી રહ્યા હતા। એ પદાર્થથી ગુજરાત અથવા તો અમદાવાદ કે ભારતના અલગ અલગ હિસ્સામાં એને પોતાનો આતંકી મનસૂબો વિસ્ફોટ કરીને નહીં, ગોળીબાર કરીને નહીં, પરંતુ સાયલેન્ટ રીતે કોઈને ખ્યાલ ના આવે, કોઈ પદાર્થ ખાવા પીવાની બાબતમાં આ ઝેરી પદાર્થ ભેળવાનો એનો પ્લાન હતો। પણ એ પ્લાન કેવી રીતે એક્ઝિક્યુટ કરવાનો હતો, એનું અમલીકરણ કેવી રીતે કરવાનો હતો, એ પૂછપરછ હાલ ચાલી રહી છે। કેમ કે ઘણી બધી બાબતો મેં કહ્યું અગાઉ કોન્ફિડેન્શિયલ હોય છે, એટલે એ કોન્ફિડેન્શિયલ બાબતો અંગે હજુ સ્પષ્ટતા કરવામાં નથી આવી। આવનારા દિવસોમાં એ બાબતે ચોક્કસથી સ્પષ્ટતા કરવામાં આવી શકે છે। બીજી તરફ વાત કરીએ તો જે જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા અન્ય એક સ્થાન પર એટલે કે હૈદરાબાદમાં આખી કાર્યવાહી કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીર પોલીસે જે કાર્યવાહી કરી છે એ પ્રમાણે વાત કરીએ તો ફરીદાબાદમાં પણ વિસ્ફોટક પદાર્થ ડૉક્ટર પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે। એટલે એ ડૉક્ટર છે આતંકી ગતિવિધિ સાથે સંકળાયેલ છે, એનું નામ પણ
વાત કરીએ તો મુજાહિલ શકીલ નામનો એ આરોપી છે કે જેની જમ્મુ કાશ્મીર પોલીસે ધરપકડ કરી છે, અટકાયત કરી છે. એટલે એ પણ ડોક્ટર છે, આ પણ ડોક્ટર છે. એટલે બે ડોક્ટર આતંકી ગતિવિધિ સાથે હાલ લેટેસ્ટ એટલે એક બાદ એક 2 દિવસ દરમિયાન આ ઘટના સામે આવી છે. એટલે આ ડોક્ટર અમદાવાદ એટીએસે પકડેલ ડોક્ટર અને ફરીદાબાદમાંથી જમ્મુ કાશ્મીર પોલીસે પકડેલ ડોક્ટરનું કોઈ કનેક્શન છે કે નહીં એ દિશામાં પણ આવનારા દિવસોમાં આવનારા સમયમાં પૂછપરછ થાય એવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. અને માની લો જો કનેક્શન સામે આવે છે તો આ કેટલી ભયંકર બાબત, કેટલી ગંભીર બાબત, કેટલી મોટી બાબત હોઈ શકે છે એનો અંદાજો લગાવવા પણ મુશ્કેલ છે. કેમ કે એક તરફ જ્યાં આ ડોક્ટર આતંકી સાયલેન્ટલી રીતે પદાર્થમાં ખાવા પીવાની બાબતમાં ઝેર ભેળવીને પોતાના આતંકી મનસૂબા ને કામયાબ કરવાની ફિરાકમાં હતો, જ્યારે બીજી તરફ અન્ય એક ડોક્ટર પકડાયો છે ફરીદાબાદમાંથી, એ પણ કેટલાક ગોળા બારૂદ સાથે હથિયારો સાથે પકડાયો છે. એટલે આખી બાબત ખૂબ સેન્સિટિવ છે અને બંને પોલીસ એટલે કે જે જમ્મુ કાશ્મીર પોલીસ પણ ખૂબ સેન્સિટિવલી એને ડીલ કરી રહી છે. સાથે સાથે ગુજરાત એટીએસ દ્વારા પણ આ આખા મામલે ખૂબ સેન્સિટિવ રીતે ડીલ કરવામાં આવી રહી છે. અને એક એક બાબતની જાણકારી સતર્કતાપૂર્વક મેળવવામાં આવે, કોઈ પણ પ્રકારની કચાશ અથવા તો કોઈ પણ પ્રકારની ભીનું ન સંકેલાઈ જાય એનું ખાસ આ કિસ્સામાં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પણ હકીકતમાં સાચી હકીકત અધિકૃત રીતે સચોટ માહિતી બની શકે છે કે આજે, કેમ કે મેં જ્યારે સવારે ગુજરાત એટીએસના અધિકારીઓ સાથે વાત કરી ત્યારે આજે એમને કેમ કે 2-3 દિવસથી આ કિસ્સામાં લાગેલા છે. એટલે જ્યારે તેઓ કચેરીમાં એમને હેડક્વાર્ટર ગુજરાત એટીએસનો હેડક્વાર્ટર જેઓ જ્યારે પહોંચે ત્યારે એમને જે આરોપીઓના નિવેદન એટલે કે 3 આતંકીઓના નિવેદન ઓફિશિયલી સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે એનો પણ અભ્યાસ કરવામાં આવશે. સાથે સાથે આનુષંગિક પુરાવા જે મળ્યા છે એ પુરાવા અને જે નિવેદન લેવામાં આવ્યા છે એની સાથે મેળ ખાય છે કે કેમ, જેટલી માહિતી એમને મળી હતી અને જે આતંકીઓના સ્ટેટમેન્ટ આવ્યા છે એની સાથે મેળ ખાય છે કે કેમ, એ તમામ એંગલ તમામ બાબતોની ઝીણવટપૂર્વક તપાસ અને પૂછપરછ કરવામાં આવશે. કેમ કે મેં અગાઉ મેન્શન કર્યું ખૂબ સેન્સિટિવ આખો વિષય છે અને કોઈ પણ પ્રકારની બાંધછોડ ન રહી જાય એનું પણ ખાસ આ બાબતમાં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જીઆરપી જોડાવા બદલ આભાર આપનો.